અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામને લઈ અને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને જ્યારે લોકો રજૂઆતો કરવા માટે જાય છે ત્યારે નાગરિકોને ઉડાવ જવાબ મળે છે। ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને અધિકારીઓનો છૂટો દોર મળી ગયો છે। પૂર્વ ઝોનની તમામ જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ સામે એસેટ ટીડીઓ અને કર્મચારીઓની ભાગ બટાઈના લીધે સામાન્ય લોકો હેરાન થઈ રહ્યા છે। અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારની અંદર એટલે ગોમતીપુરથી લઈને નિકોલ અને નિકોલથી લઈને હાથીજણ સુધી તમામ જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે। એમ છતાં પણ જે છે કોર્પોરેશનના અધિકારીઓ એક પણ જગ્યા ઉપર કામગીરી કરતા નથી અને જેના લીધે સ્થાનિક લોકો છે પરેશાન થઈ રહ્યા છે। આ તમામ જે લોકો છે જે ગોમતીપુર વિસ્તારના છે અને સાથે સાથે નિકોલ અને હાથીજણ અને વિરાટનગરમાંથી પણ આવી રહ્યા છે, કારણ કે તેઓની એક જ માંગ છે કે ડિમોલેશન જે છે તે થતું નથી। ગોમતીપુરના જે વડીલ છે એમની સાથે વાત કરીશું। અચ્છા, તમારે અહીંયા સમસ્યા શું છે? અરે કેટલી વાર રજૂઆતો કરીને ફોટા પાડીને બધી આપીએ તો આવવા જવાનો રસ્તો પણ નથી રહેતો, એટલે સુધી નાને કહીએ તો કે કોઈ ઉડાવવા જ જવાબ આપે છે કે થઈ જશે, બાંધકામ થઈ જાય પછી તો કોઈ તોડવા આવતું જ નથી। તમે કેટલી અરજી કરી? મેં તો 15-20 અરજીઓ કરેલી છે બધી થઈ। કેટલી સમસ્યા થાય છે જો આ મકાન આઈટે ડિમોલ આવવા જવાનો રસ્તો પણ નથી, આવવા જવાનો રસ્તો નથી રાખતા લોકો। અંદર સીડી બનાવી દીધી છે, અંદર કશું નહીં આવી શકતું। એક રિક્ષા ઉધી નથી નીકળી શકતી અમારે અહીંયા। હા, અમારા રસ્તા બંધ કરી નાખે છે આ લોકો, આગળ વધારીને। બીજી કેટલી સમસ્યા થાય છે? સમસ્યા સાહેબ બધા આગળ જ વધ કરે છે, બરાબર? કોઈને મતલબ કવર જ કરવું છે બધા, કોઈને આગળ વધવું જ નથી। મતલબ કોર્પોરેશનમાં 50 વખત રજૂઆત કરી અને જે વધારતા એના વિરોધમાં બોલે તો લોકો સીધા લડવા જ આવે છે, પોલીસની ધમકી આલે છે, પોલીસમાં બધાનું સેટિંગ છે, એમસીમાં સેટિંગ છે। એટલે કે અમે કોર્પોરેશન તમારાથી થાય એ કરલો 50 અરજી કરશો ને તોય કંઈ નહીં, તમારું બધે સેટિંગ ચાલે છે। કોર્પોરેશનમાં રજૂઆત કરી એટલે એ લોકો એમ જ કહે છે કે ભાઈ થઈ જશે, જાઓ તમે, કે અરજી અમને મળી ગઈ છે, અમે આવીશું તોડવા। હજી સુધી કોઈ તોડવા આવતું નહીં અને આખી ચાલીમાં વધારાનું બાંધકામ છે અને જેનું બી ગેરકાયદેસર હોય એમસીએ તોડવું જ જોઈએ, મારું હોય કે બીજાનું હોય, જે લીગલી થતું હોય એ લીગલી કરવું જ જોઈએ। ના, કોર્પોરેશનનો કોઈ જે આયા જ નથી તો જોઈએ ક્યાંથી થાય? આમાં ખાલી અરજીઓ આલવાનું અમારું કામ છે। અમે અરજીઓ વિરાટનગર બી આલી છે, ગોમતીપુરમાં બધી જગ્યાએ આપેલી છે અરજી, પણ કોઈ જ કામકાજ થતા જ નથી। અમે એમસી વાળા એક જ વસ્તુ, અમે આવીશું પછી આવતા નહીં, એકબીજાના સેટિંગથી બધાનું કામ થઈ જાય, ફોન ઉપર જ બધું થઈ જાય કે હા અમે આવીશું, પછી કોઈ આવતું જ નથી। તો કેટલી તકલીફ થાય? કોર્પોરેશન જે છે અધિકારીઓ પગાર લેતા હોય છે અને સાથે સાથે પ્રમાણે વહીવટ કરી નાખે, સેટિંગ પાડી દે છે। તો અમે કેટલી વાર રજૂઆત કરી છે એમને, મેં 4 થી 5 વાર હું પોતે ગયો છું, તો પણ એ લોકો ક્યારે આવ્યા નથી। આવે છે નોટિસ ચોંટાડવાનું કહે છે, નોટિસ ચોંટાડે તો સામેવાળો તો એવું કહે છે કે અમારું જે થશે એમ જોઈ લઈશું, કે અમે તો અમારું સેટિંગ ચાલે છે, અમે પૈસા ખવડાવીને કરી લઈશું, તમારાથી જે થતું હોય તમે કરી લેજો, એવું કહે છે। 2-3 વાર ઝઘડા બી થયા છે આ વસ્તુ માટે। એમને ના કીધું કે રોડ પર જવાનો રસ્તો છે એ રસ્તો ના રોકો, તો પણ એણે રસ્તો રોકે, એની મન ફાવે વસ્તુ કરે છે। અને એણે સીડી ના કીધી તો પણ અમે ઝઘડો કર્યો તો પણ એ લોકોએ સીડી બનાવી છે, તો કોર્પોરેશને અમને કોઈ સપોર્ટ કર્યો નથી આ વસ્તુ માટે। ગોમતીપુરમાં હાલત છે તો બીજા વિસ્તારમાં પણ હાલત, તમે ક્યાંથી આવો છો અને તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? નિકોલ વોર્ડમાંથી આવું છું। નિકોલ વોર્ડમાં ઘણા ખરા એસ્ટેટ છે, જે ગિરિવર એસ્ટેટ છે, બાજુમાં નીલકંઠ એસ્ટેટ છે। આવા એસ્ટેટમાં અનલીગલ બાંધકામનો આખો રાફડો જ ફાટેલો છે અને ત્યાં આપણે અધિકારીને અરજી કરે તો અધિકારી એમ કહે છે કે અમે જે આના એક્શન લેવાના છે લઈશું, પછી પાછળથી પૈસા ખવાઈને બધું એ બધું થઈ જાય છે અને કોઈ તૂટતું નહીં, કોઈ દિવસ આવતા જ નથી ત્યાં અધિકારી। તો ત્યાં પોતાનો વહીવટ પતાવી દે છે અને બારોબાર કામ થઈ જાય છે। સીલ મારેલા હાથે તોડી નાખે છે બધું। એટલે કે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ। તમે ક્યાંથી આવો છો અને તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? મારે આજુબાજુના એસ્ટેટો બહુ એવા છે કે જે બાંધકામ થઈ રહ્યા છે, અનલીગલી બાંધકામો થાય છે, બરાબર? એમાં શું પૈસા લે છે બધા, કોર્પોરેશનના બધા અધિકારી લે છે। બિલ્ડિંગ એસ્ટેટો છે બહુ બધા છે, મારા આજુબાજુના એસ્ટેટો છે। મારા સામેની વાત છે, હું 4 થી 5 વાર અરજી કરી છે પણ જવાબ કોઈ આપતું નથી। જવાબ આપે છે કે થઈ જશે, બસ થઈ જશે એ જ એમનો જવાબ છે, પણ થતું નથી। મેં 10 થી 15 અરજીઓ કરી છે તોય કંઈ જવાબ આપતો નથી। તકલીફ તો પડે ને સાહેબ, અમે બી આમ આદમી છીએ, અમને અધિકાર છે। આજુબાજુમાં એસ્ટેટો બનશે તો અમને તકલીફ નહીં થાય?
અક્ષય દરબાર ગોમતીપુર વોર્ડ પ્રમુખ છું. આજે સીડી બનાવીને એના પહેલાં એને વોર્નિંગ આપીને ગયા છે, એ છતાં એને પાછી સીડી બનાવી છે. એટલે એ જ્યારે જુઓ ત્યારે એમ જ કહે છે કે તમારાથી જે થાય એને કરી લેવાનું, લીગલ લડો. લીગલ લડીએ જે નોટિસ લાગે એ છતાં બી એ જ્યારે જો ત્યારે નોટિસ ઉતારીને કામ ચાલુ કરી નાખે છે. અત્યારે ટાઈસ એવું લાગ્યું ને એના પહેલાં નોટિસ લાગેલું હતું, એના પછી બી એને આટલા બધા કામ કરી નાખ્યા છે. આજે તો આખું મકાન તૈયાર છે, વિડીયો લો સાહેબ એ બાજુનો, ઉપર લગીને ધાબુ એને એટલું ઊંચું ખેંચ્યું છે, બરાબર. પાછળવાળા બચારા થોડુંક દિવાલ ખેંચી દે એનું આખું તોડી નાખ્યું હતું. તો તમને એનું વિડીયો જોઈએ તો એનું બી વિડીયો બતાવી દઈશ હું તમને. એટલે એનું બધું બરાબર છે, બીજાનું ગેરકાયદેસર છે. જ્યારે કે એના બાંધકામની પરમિશન લીધી જ નથી પહેલાંથી, જ્યારે પાયા નાખ્યા ત્યારથી એને પરમિશન નથી લીધી, અને એના પછી 5 નોટિસ લાગ્યા પછી બી એનું આજ મકાન કમ્પ્લીટ છે, આજે રહેવા બી આવી ગયો છે. તો તમામ જે લોકો છે તેમાં સમસ્યાનો સામનો, કારણ કે ગેરકાયદેસર બાંધકામ છે દિવસે ને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ગોમતીપુરથી લઈને રખિયાલથી લઈને વિરાટનગર, નિકોલ અને છેક હાથીજણ સુધી આ પૂરો ઝોન છે, તેનો જે રાફડો જે ગેરકાયદેસર બાંધકામનો બાંધ્યો છે. સાથે સાથે આ રીતે જે લોકો પોતાના ઘરોની બહાર આગળનો ભાગ જે વધારે ખેંચી કાઢે છે, તેના લીધે પણ જે બીજા સામાન્ય લોકોને સમસ્યા થાય છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ કોર્પોરેશન પાસે છે, પરંતુ કોર્પોરેશનના એક પણ અધિકારી છે તે એસી કેબિનની બહાર જોવા માટે પણ જતા નથી અને પોતાના ડાયરેક્ટ સેટિંગ કરી લેતા હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.